અને પર્ટિક્યુલરલી આ જ જગ્યા ઉપર આજે અમને સતત 8 વર્ષ થઈ ગયા. એટલે અનુભવના કારણે અને જે અમને સાથ સહકાર વોલેન્ટિયર્સ પાસેથી મળે છે એના કારણે અમને કોઈ હજી તકલીફ પડતી નથી. અહીંયા આગળ તમે તમારી ફેમિલી સાથે આવો એટલે તમને કોઈ પણ ચિંતા નહીં, તમારી ગાડી સાચવવાની ચિંતા નહીં, તમારા છોકરાઓને સાચવવાની ચિંતા નહીં, અને બેફિકર રહી તમે તમારા છોકરાઓને અહીંયા મૂકી જાઓ અને તમને ખબર છે કે સેફ અને સાઉન્ડ અહીંયા આગળથી ગરબી રમીને પોતાના ઘરે જશે. એવું વાતાવરણ અમે ઊભું કરી શકીએ છીએ અને એનો અમને ગૌરવ પણ છે. જી હા, એ મેં તો જોયું કે બહુ જ સેફ છે. પણ મને એક વસ્તુ એ જાણવી છે કે અહીંયા આટલું સરસ મોટું ટેન્ટ બાંધ્યું છે અને લંડનમાં અહીંયા આગળ નોર્થહોલ્ટમાં જગાઓ એવી નથી કે આ ટેન્ટ બાંધવાનું કારણ શું? હવે 2,500 થી 3,000 માણસને તમારે ક્યાંય પણ જો હોલની અંદર પૂરવા હોય તો એવી તો કોઈ લંડનમાં જગ્યા હોય અમને ખ્યાલ નથી. એટલે એના માટે એક સરળ અને સારો રસ્તો જે હોય તો આ ટેન્ટ બાંધીને અમે કામ કરી શકીએ એ જ થઈ શકે. અને મને લાગે છે કે કદાચ ને યુકે આખાની આ મોટામાં મોટી ગરબી હશે એવો પણ અમને અનુભવ છે. જી દર્શકો, મને તો એવું લાગે છે અહીંયા આગળ જ્યારે હમણાં રણઝણિયું રમાતું હતું તો એમ થયું વાહ રે વાહ, આ જાણીએ કેમ આપણે ભારતમાં આપણે કોઈ મોટો ચોક હોય અને બારે ગરબી રમતા હોય ને રણઝણિયું રમાતું હોય અને વાતાવરણ તમે તો જોઈ રહ્યા છો કે બધી છોકરીઓ છે, બાળાઓ છે, લેડીઝ છે, પુરુષો છે, બાળકો છે, છોકરાઓ છે, બધા ખૂબ મજા માણે છે. અને છેલ્લે આપણે હરિલાલભાઈને પૂછીએ કે એમને શું સંદેશો પાઠવવો છે આપને? નવરાત્રિનો પર્વ છે, ફેમિલી સાથે ઉજવવાનો પર્વ છે, અને ખાસ કરીને આપણી યુવાન પ્રજાને આપણા સંસ્કાર, આપણો ધર્મ, આપણી રીત રસમો શીખવાડવાનો આ પર્વ છે. અને એને ધ્યાનમાં લઈ અને આ પર્વને અમે શ્રી કચ્છલાવ પટેલ કોમ્યુનિટીમાં 25 વર્ષથી ઉજવીએ છીએ અને એના પરિણામ પણ બહુ સારા આવે છે. જોકે મારે ટીવી પર ના કહેવો જોઈએ એવા પણ પરિણામો આવે છે. એટલે જે સોશિયલ બંધન જે એકબીજા સાથે જાળવી રાખવું જોઈએ એના માટેનો આ એક જો નવરાત્રિનો પર્વ હોય તો સંસ્કૃતિની રીતે પણ એક સારામાં સારો પર્વ છે. અને તમે જોશો તો અત્યારે જે દાંડિયા રાસ શરૂ થશે ત્યારે તમે 80 થી 85% યુવા વર્ગને જ અહીંયા દાંડિયા રાસની અંદર જોડાયેલા જોશો. એટલે કલ્પના તમે જ કરી શકો છો કે આવતા વર્ષે એના રિઝલ્ટ શું હશે. જી, તો આપણે મા ભગવતી પાસે એ પ્રાર્થના કરીએ કે આવતી નવરાત્રિએ આવી ખૂબ જ સરસ આપણે ઉજવીએ અને તમારી સમક્ષ શ્રોતાઓ આવા કાર્યક્રમ લઈને આવીએ. આપનો ઘણો ઘણો આભાર હરિલાલભાઈ. આપનો પણ.
અને શ્રોતાઓ આજે એક ખાસ મહેમાન આવ્યા છે અને તે તો આપણે તો જોઈને તો ઓળખી જ લીધા હશે કોણ હશે. જી હા, આનંદજીભાઈ છે. અને આજે મને એમ થાય છે એને પૂછીએ કે અહીંયાની નવરાત્રી, વિલાયતની નવરાત્રી કેવી લાગી. વિલાયતની નવરાત્રિ કેવી લાગે છે? વિલાયતની નવરાત્રિ ખરી નવરાત્રિ લાગે છે. હવે હિન્દુસ્તાનમાં તો અલગ થઈ ગયું છે, બધું ડિસ્કોમાં આવી ગયા છે અમે, પણ અહીંયા વિલાયતી નવરાત્રિ ન કહેવાય, આદેશી નવરાત્રિ કહેવાય, અને મુંબઈમાં વિલાયતી નવરાત્રિ કહેવાય. ને મજાની વસ્તુ એ છે કે અહીંયા જેવી રીતે મેં જોયું હમણાં ઓર્ગેનાઇઝેશન આખું યુનિટી બધાની એટલી છે. લેવા પટેલમાં તો હંમેશા કચ્છમાં પણ તમે જુઓ તો એ લોકો કમાલ કરતા હોય છે, અને અમારા અર્જુનભાઈ તો દરેક વખતે કાંઈક ને કાંઈક દેશ માટે કરતા જ હોય છે. અહીંયા રહીને અહીંયાથી પૈસો કમાઈને પણ દેશને ભૂલ્યા નથી, એ મોટા મોટી વસ્તુ આપણા લોકોની છે. અને ખરી વસ્તુ, મજાની વસ્તુ એ છે કે જ્યારે સર્વ સંગીત હોય તો આજે આ બાળકીઓ બધી અહીંયાની હોવા છતાં પણ એ લોકો આનંદ લેવા માંડી ગયા છે અને એક થવા માંડી ગયા છે બધા. આ પણ જો અહીંયા You are enjoying, no? Yeah. Yeah, it's a lovely part. Yes. Very Good, good. What you have to say? Jai Mataji. Jai Mataji. Yeah. અને આનંદજીભાઈ, આપણે બધા શ્રોતાઓ જે ઘરે જોઈ રહ્યા છે નવરાત્રી, એને કઈ સંદેશો દ્યો. મિત્રો, નવરાત્રિનો મતલબ જ એ છે કે ખરી રીતે તો જે મટકું જે આપણે કહીએ જેને કળશ, એની અંદર હોલ છે, એનો જો જૂનો વિચાર કરવા જઈએ તો એને ગેલેક્સી સાથે જોડવામાં આવ્યું છે, અને એમાં જે કાણા છે, તારા છે બધા, અને એની આગળ આપણે ફરતા રહીએ છીએ. જૂનામાં એમ કહેવાતું કે હે માં, અમને આ ભાવના ફેરામાંથી પાર કર અને અમને તારી પાસે લઈ આવો. પણ અત્યારે જે કાંઈ પ્રસંગ થઈ રહ્યો છે આમાં, અહીંયા જે એકબીજાને નાના છોકરાઓ જે અત્યારની જનરેશન જે છે એ બી બાજુ જઈ રહી છે, એમને પાછા તમે આવી રીતે લઈ આવ્યા છો પાછા. અને આપણા જ નહીં માત્ર આ લોકો પણ અહીંયા આવી રહ્યા છે, એ મોટા મોટી વસ્તુ છે, અને એ પાછળની સચ્ચાઈ છે, એટલે આનંદ આવી રહ્યો છે ને. અને હંમેશા ચાલુ રાખો. અને જેવી તો હું જોઉં છું કે ડિસિપ્લિન આટલી બધી હોવા છતાં, વરસાદ હોવા છતાં આટલા લોકો ફાઇન ફાઇન કપડાં પહેરીને અને મસ્ત થઈ ગયા છે. આવી મસ્તી જલ્દી મળતી નથી. બીજું કે ડાયટિંગ કરવાની જરૂર નથી પડતી, આમાં એક્સરસાઇઝ ઓટોમેટિકલી થઈ જાય છે. થેન્ક યુ. તો દર્શકો, આપને કેટલી મજા આવી? મને તો ખૂબ મજા આવી. અહીંયા રણઝણિયું રમ્યા, દાંડિયા રાસ રમ્યા, અને વારે વાહ, અહીંયા આગળ જે પબ્લિક ભેગી થઈ છે એ લોકોને પણ ખૂબ મજા આવી. અને જેમ આપણા અહીંયા પ્રેસિડેન્ટે કહ્યું હતું કે જે યંગસ્ટર્સ અહીંયા આવેલા છે તે લોકોને ખૂબ મજા આવી. તો ચાલો હવે આપની રજા લઉં છું, અને આપણે ફરીથી કાલે ત્રીજા નોરતે મળશું. અને યુ કેન બી ટુ કેન, ભૂલતા નહીં. ઇફ આઈ કેન, યુ કેન બી ઓલ કેન બી ટુ કેન.